નમસ્તે મિત્રો, ડીજી મિત્ર એઆઈમાં તમારું સ્વાગત છે। આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલનો ઉપયોગ કરવાની સંપૂર્ણ નાગરિક મદદ પુસ્તિકા। આ પોર્ટલ દ્વારા હવે તમામ સરકારી યોજનાઓનો લાભ તમારા આંગળીના ટેરવે ઉપલબ્ધ છે। આ વિડીયોમાં આપણે દરેક પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ સરળ રીતે સમજીશું। ઘણાને પ્રશ્ન હોય છે કે આ પોર્ટલનો લાભ કોણ લઈ શકે। આ પ્લેટફોર્મ ખાસ કરીને અનુસૂચિત જાતિ, વિકસતી જાતિઓ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો એટલે કે SEBC અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે બનાવવામાં આવ્યું છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ કલ્યાણકારી યોજનાઓની આર્થિક સહાય સીધી લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચાડવાનો છે। શરૂઆત કરવા માટે તમારા બ્રાઉઝરમાં esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ ખોલો। જો તમે આ પોર્ટલ પર નવા હોવ તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। તેના માટે હોમ પેજ પર આપેલ ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર લિંક પર ક્લિક કરો। નોંધણી ફોર્મમાં તમારી પાયાની વિગતો ભરો। ખાસ યાદ રાખજો કે તમારું નામ આધાર કાર્ડ મુજબ જ અંગ્રેજીમાં લખવું। આ ઉપરાંત તમારો લિંગ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, ઈમેલ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને તમારો પાસવર્ડ સેટ કરો અને રજિસ્ટર બટન દબાવો। રજિસ્ટર પર ક્લિક કર્યા પછી એક કન્ફર્મેશન વિન્ડો ખુલશે। તમે ભરેલી વિગતો શાંતિથી તપાસી લો। જો બધું સાચું હોય તો કન્ફર્મ બટન પર ક્લિક કરો। સફળ રજિસ્ટ્રેશન પછી તમારો યુઝર આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે। હવે ફરીથી લોગિન પેજ પર આવો। અહીં SMSમાં મળેલો યુઝર આઈડી અને તમે સેટ કરેલો પાસવર્ડ ટાઈપ કરી બાજુમાં દેખાતા કેપ્ચા કોડના અક્ષરો બોક્સમાં લખીને લોગિન બટન પર ક્લિક કરો। લોગિન કર્યા પછી સૌપ્રથમ તમારી પ્રોફાઇલ અપડેટ કરવી ફરજિયાત છે। અહીં અરજદારનું નામ ગુજરાતીમાં લખવું, પિતા કે પતિનું નામ, જાતિ અને સરનામું જેવી વિગતો ભરીને માહિતી અપડેટ કરો। પ્રોફાઇલ સેવ કર્યા પછી તમને વિવિધ કેટેગરીની યોજનાઓ દેખાશે। ઉદાહરણ તરીકે, જો તમારે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવો હોય તો તે યોજના પર ક્લિક કરો। અહીં આવક મર્યાદાનું ધોરણ હવે ₹6 લાખ સુધીનું છે। અરજી ફોર્મના પહેલા ટેબમાં તમારી મોટાભાગની વિગતો પ્રોફાઇલમાંથી આપમેળે આવી જશે। જો કોઈ વિગત બાકી હોય જેમ કે પેટા જાતિ તો તે ભરી દો અથવા ફોટો માંગ્યો હોય તો તે અપલોડ કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો। આ વિભાગમાં યોજના મુજબની વિગતો જેમ કે લગ્નની તારીખ ભરવાની રહેશે। ખાસ કરીને બેંકનું નામ, IFSC કોડ અને એકાઉન્ટ નંબર 2 વાર તપાસીને લખવા। કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હાલમાં ₹12,000ની સહાય મળવાપાત્ર છે। હવે તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો। યાદ રાખો કે દરેક ફાઇલની સાઇઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ અને તે સ્પષ્ટ વંચાય તેવી હોવી જોઈએ। દરેક ડોક્યુમેન્ટ સામે તેનો નંબર લખીને સેવ એન્ડ નેક્સ્ટ આપો। છેલ્લે નિયમો અને શરતોનો સ્વીકાર કરવા માટે એકરારના બોક્સમાં ટિક કરો। ત્યારબાદ સેવ એપ્લિકેશન પર ક્લિક કરો। અરજી સબમિટ થતાં જ તમને એક એપ્લિકેશન નંબર મળશે, જેનો ફોટો પાડી લો અથવા ડાયરીમાં નોંધી લો। તમે ગમે ત્યારે તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન જાણી શકો છો। તેના માટે વ્યૂ સ્ટેટસમાં જઈ તમારો અરજી નંબર અને જન્મ તારીખ નાખો। અહીં તમને દેખાશે કે તમારી અરજી મંજૂર થઈ છે કે પેન્ડિંગ છે। જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોવ તો ગભરાશો નહીં। લોગિન પેજ પર ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરી તમારો આધાર નંબર અને જન્મ તારીખ નાખો। તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર નવો પાસવર્ડ SMS દ્વારા મળી જશે। ફોર્મ ભરતી વખતે ખાસ યાદ રાખો, તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ। ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ સ્કેન કરો અને તમારો પાસવર્ડ કોઈને આપશો નહીં। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો। આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડીજી મિત્ર એઆઈને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે। આભાર। તમારો ડિજિટલ સાથી, તમારો ડીજી મિત્ર।